જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. જય માતાજી બાપુ. જય માતાજી. બોલો. તમારું ગામ? હા, અટડી. અને તમારું નામ? લાલુબા મારું નામ. અમારું ગામ અટડી, તાલુકો મુંદ્રા, જિલ્લો ભુજ. અચ્છા, આ તમે ડ્રેગન ફ્રૂટ આવ્યા? હા. એ કેટલો ટાઈમ થયો આને? એને 7 વર્ષ થયા. 7 વર્ષ થયા. અને આમાં કેટલા 2 થી 3 ઉતારા લઈ લીધા? એમાં અમે 3 ઉતારા લીધા. 3 લીધા ને? બરોબર છે. કચ્છમાં તમે ડ્રેગન ફ્રૂટ વાવવાવાળા પહેલા વ્યક્તિ હશે એવું લાગે. અમે પહેલા અમારા પટેલ સાહેબે વાવ્યા છે ડોણમાં. ડોણ. હા, અહીંયાથી પછી પટેલ સાહેબ કે તમને કરવું હોય તો આ આકાશી પેદાશ છે. એમાં ખાતર ન ખાપે. ચકેડા નાખ્યા, ચકેડામાંથી ઉતાર્યા. પહેલી ફેર 3 લાખના લીધા, એ પાછળ 6 લાખના. અને હવે આ ચોથો આવશે તે દી આવે જે ભગવાન દે તે. 3 લીધા ઉતારા. 3 ઉતારા લીધા. એ 4 ટન 7 ટન ને એવી રીતે. અને આ બધા પોલનો ખર્ચો આવ્યો. ટોટલ આપણે આ વિસ્તાર કેટલો બાપુ? આપણે આ વિસ્તાર વાળી 2.5 એકર. 2.5 એકરમાં ગાયનો ચરો ને બાકી 2 એકરમાં બેગન. 2 એકરમાં ડ્રેગન. ખર્ચો કેટલો આવ્યો બાપુ? ખર્ચો આ બધી તારબંધી થઈને 25 લાખ રૂપિયા ખર્ચ આવ્યો મને. ચકેડા ને થાંભલા ને રોપ ને બધું થઈ. પણ એકવાર ખર્ચો પછી તો મેન્ટેન કઈ તકલીફ નહીં ને ખર્ચા? પછી કાંઈ તકલીફ નહીં. ટીપથી પાણી હાલે, નીચે આવો હોય એ કાપવા પડે આપણે. ડ્રીપ સિસ્ટમ છે, પાણીની ઓછી જરૂરિયાત પડે એટલે. અને પાણી આપવાની માથાકૂટ નહીં. ડીપથી હાલે. અને આ કટિંગ સેટિંગ બધું કરવું પડે ને કે ઉપર ન ચડે. ના, એક વિસ્તાર વિકાસ બધો સારો છે. પણ થોડીક હું તમને એક અમુક માહિતી આપીશ કે ભાઈ આ જે આપણે ખાતર નાખી બેડમાં, તો અહીંયા આપણે આ જે ઘાસ થયું ને ઘાસ, એને ત્યાં જ નાખી દેવાનું. એના થડમાં નાખવાનું. અત્યારે શું છે કે નીચે આ છે ને, હા, એના હિસાબે કાપીને પછી એના થડમાં રાખો એટલે જીવાણિયા હોય તો એ જીવાણિયા ખેંચી લે. હા, અને જીવાત વધે. હા, વધે. અને આ જે મલ્ચિંગ થાય ને ઘાસનું, એટલે અહીંયા તમારે પછી નિંદામણ નહીં આવે. નિંદામણ ના આવે, સાચી. અને ઘાસનું અને બેક્ટેરિયા આપણા જે જોતા હોય ને જમીનમાં એ મળે રાખે. અને આપણે કાચું ખાતર, આ અત્યારે આપણે જોવા જઈએ તો કાચું ખાતર કહેવાય આપણું. જો આ જોઈ શકે. હવે એ બેક્ટેરિયાને એ ખોરાક બનાવે, ખાય, હુમસ ને એ બધું. થોડોક આપણે સુધારો કરીશું, ઓછા ખર્ચે આપણે ડેવલપ સારું થાય, ઉત્પાદન સારું મળે. તો 70-30 ખેતી કહેવાય. 70-30 એટલે કે શું તે આપણે જગ્યા એને આજે 2 છોડ વચ્ચેની જગ્યા રહી 10 ફૂટ છે અને આ 7 ફૂટ છે. તો 10 ફૂટની વચ્ચે આપણે 70-30માં એટલે કે 3 ફૂટ જ જગ્યા આપણે રાખવાની, બાકી 7 ફૂટ જગ્યા એને આપી દેવાની. આ જો આપણે કરી લીધી ને પછી થોડાક પારા ચડાવવાના. હા, પારા ચડાવીને તો ડીપ પડી ન જાય. બે વાત થાય. બરોબર, અમારી યોજના એ છે. ના, ખાતર આપણે ગાયું રાખો. હા, દેશી ખાતર નાખી દી. જો મારા કારણે આ ઘોડી તમારે અડાણીવાળા લઈ જાય. હા, અડાણીવાળા કે બાપુ અમે બેગન ઘણે ઠેકાણે લઈ છીએ. બરોબર. આવા મીઠા નથી, ઓર્ગેનિક છે. એટલે એ શું કહે છે, અમે કઈ કે સાહેબ એમાં અમે દેશી ખાતર નાખી છીએ. હા, દેશી ખાતરથી મીઠા થાય. મીઠાશ આવે. તમે યુરિયા નાખો, નાખો, એ બધી આકાશી પેદાશ છે. એનાથી બકાલું કોઈ સુધરે નહીં. અને ખાવ તો એ મજા ન કરે અને રોગ આવે. એટલે એ અડાણીવાળા કે બાપુ તમારા 500 રૂપિયા સહેલા પણ અમને બેગન આ. બરોબર. બેગનમાં 2 જાતું આવે. શું ભાવ જાય આમ? આપણે નનકા હોય 150, મોટા હોય તો 200. એને અમે 4 ને 5 ગઈ. હા. અને પછી એના કેરમ ભરી મોટે કાંઠે વજન કરીને કાર્ટૂન રાખી દે. બરોબર. તો તમે હોલસેલમાં આપો, રિટેલમાં વેચો તો વધારે? ના, હોલસેલમાં જ. એટલે શું આપણે માથે ખર્ચ ન ચડે. એનો કારણ પરબત કરીને છે. હા, દાંતણીઓ લેવડ દેવડ કરી જાય. બરોબર. લેનનો ચોખ્ખો 40,000 45,000 કે લાખના થાય. વ્યવહારે આપી દે. બાવાજી જાય છે, હું બાવાજીને છોકરાને આપી દે કે બાપુને આપી દે. એ આપણે અનુભવ કર્યો એનો. હા, બહુ સરસ બાપુ. તમે ઇન્ટરવ્યૂ આપ્યું બદલ આભાર તમારો. અને આવી કોઈ ખેડૂત તમારું ઇન્ટરવ્યૂ આ જોવે અને એને પ્રેરણા મળે કે મારે આ વાવવું તો મને આ ફાયદો થાય. કારણ કે આમાં એક જ વારનો વાવેતર અને એક વારનો ખર્ચો, પછી તો તમારે દર વર્ષે ફ્લાવરિંગ ચાલુ જ રહે. દર વર્ષે કટિંગ કરવાના. એ તો 2 એકરમાં એકલો માણસ સંભાળ લે. મજૂરની જરૂર કરવાનું. હું એકલો કરું છું. દાડિયા જડે નહીં, આપણે જ કરવું પડે. તમારી ઉંમર ઘણી કહેવાય બાપુ? ઉંમર મારી
65 વર્ષ ઉંમર ખરી. તો 65 વર્ષે ખેતી કરો એનું મેનેજમેન્ટ કરો એટલે સારું કહેવાય ને. અત્યારના યુવાનોને સંદેશ એ જ મારા તરાઈને થશે તો ઉઠી નહીં શકે. ના મેં મજૂરી કરી છે ને, હા મીઠું ખણ્યું, 75 કિલાની કંડલામાં ગુણું ખણી, ઘણી હા પછી ભગવાને સામું જોયું. શું મારી નીતિ સારી હતી તો કોઈનું ખરાબ નહોતો કર્યો. બસ તો મેં મારા છોકરાને દેદાદે ભણવા ભાણિયાને હલાવી દીધો. હું અમારા મામા ફૂયો છે ભત્રીજી, એ પહોંચે નહીં. પછી શિક્ષણ જાય કે તમારો ભાણો આવતો નથી. પછી એક દી શિક્ષણે કીધું એના મામાને બોલાવો. કાણંદથી એનો મામો આવ્યો, ઓલી ડારમાંથી ઈંચકા ખાય ને મામો પહોંચી આવ્યો. મામા 2 ઠેપા માર્યા તો અત્યારે મને રોટલા જડી ગયા. માર કામ કરી જાય, માર કામ કરી જાય. મતલબ શિક્ષક મારે તો આપણે લાભ માટે મારતા હોય. હા અચ્છા, ઊંઘી તો સબ સરસ બનાવી છે. સરસ છે. હવે બપોરે છાંયો હોય ના ના તો બેસી શકીએ આપણે. સરસ મેનેજમેન્ટ. મહેમાન અને અમારા વાડે તો અનેક જણા આવતા હોય. શું હા વેપારના હિસાબે. હા રચકો આપણે હા ઈ રંજ ઢોરા માટે ગાયું માટે. ગાય માટે. અચ્છા, ઓલું નાનું ટ્રેક્ટર આપણે. હા ઈ ટ્રેક્ટર નાનું. નહીં જમીન સારી છે પોચીને વ્યવસ્થિત. ડુંગા ઉપર ચડી જાવ બધા એક જ ધાયરા ડેગન, એક જ ધાયરા બધા કમ્પ્લીટ. બાપુની મહેનત એવી છે. સતત ડ્રીપથી પાણી આપે બાપુ. આ કુવા કે આ ડાળિયા. અને આ ઘાસ એમનો કૂવો છે. એમાંથી પાણી ડ્રીપ દ્વારા પાણી ઘણું બાપુ કાલ કરતા. હા ઉલારું નથી, હવે પછાડું કાઢવાનું. જય જવાન જય કિસાન. જય જય.